अरे लाए तेरे कुरुक्षेत्रना मैदाનમાં મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું છે। યુદ્ધનો આજે 11મો દિવસ છે। તેમાં 18 દિવસનું યુદ્ધ છે। તો એ 18 દિવસનું યુદ્ધ બંધ રખાવું અને સપ્તકોઠા યુદ્ધની રચના કરું। આ સપ્તકોઠા યુદ્ધ હું દ્રોણગુરુ અને અર્જુન સિવાય કોઈ જાણતું નથી। તો कुरुक्षेत्रना मैदाનમાં જઈ અર્જુનની માંગણી કરું અને પાતાળ લોકમાં લઈ જાવ। મારો દુશ્મન અભિમન્યુ જેનો વીરગતિ ન પાવું ત્યાં સુધી હું દ્વારકાધીશ કૃષ્ણને गुरु द्रोण 18 कोठाનું યુદ્ધ 18 કોઠાનું યુદ્ધ આજે એમાં 10 દિવસ પૂરા થયા। 11મો દિવસ કોણ ગુરુ દ્રોણનો શિર છે। तो लाई उतर युद्ध करवा जाओ। अर्जुन हस्तिनापुर 18 कोठाનું યુદ્ધ ચાલી રહ્યું છે। હા તો 10 કોઠા તો હું જીત્યો છું। હા કારણ કે 11મા કોઠે કોણ આવશે એની પર કોઈ અમને જાણ નથી। તો લાય આગળ ચાલુ। અરે 11મા કોઠે અરે અર્જુન गुरु द्रोण से। हाँ अरे ग्रहण गुरु तुम्हें तो मारा गुरु कहवाओ। तुम्हारी हरे मारे थी अस्त्र न पड़ाए। अरे अर्जुन हाँ अरे अर्जुन अरे अर्जुन युद्ध में गुरु छिला नो ना तो नो होय। अरे गुरु जी तो सामने लो। हाँ हाँ पहला मारा शस्त्र हाँ तुम्हारी हार से। हाँ हाँ बीजा शस्त्र हाँ तुम्हारू मौत से। हाँ नहीं पर तीजा शस्त्र हाँ तुम्हारू मोर्चा से। हाँ हाँ वाह अर्जुन वाह वरुण प्रत्यय होय। हाँ तो अर्जुन जेवा होय। अरे गुरु प्रत्यय शिष्य होय तो अर्जुन जेवा पण होय। हाँ गुरुजी अरे अर्जुन हाँ नो बता। अरे युद्ध करो तैयार થઈ જા। अरे तैयार થઈ જાઓ। तैयार
અરે અરે તમે શું લડાઈ ચાલી રહી છે? હા મહારાજ અમારે 18 કોઠાનું યુદ્ધ ચાલે છે. અરે યુદ્ધમાં તમે શા માટે આવ્યા છો? અરે પાતાળ લોકની અંદર હા તાળુકી નામનો દૈત હા યજ્ઞ પણ થવા દેતો નથી. હા તો પણ મારે અર્જુનની જરૂર છે. અર્જુનની માંગણી કરવા આવ્યો છું. હા અરે અર્જુન અરે અર્જુન, હા પાતાળ લોકની અંદર તાળતી નામનો દૈત હા તાળુકી નામનો રાક્ષસ દૈત પણ યજ્ઞ થવા દેતો નથી. પાતાળ લોકની અંદર તાળુકા નામનો રાક્ષસ યજ્ઞ પૂરો થવા દેતો નથી. અરે ગુરુજી, હા અત્યારે એક પણ બ્રાહ્મણ હા મારી માંગણી કરવા આવ્યા છે. હા. પાતાળ લોકની અંદર હા હા તાળુકા નામનો રાક્ષસ હા. યજ્ઞ પણ થવા દેતો નથી. હા તો હું અત્યારે ગુરુજી અરે ગુરુજી, હા બ્રાહ્મણ અરે હું અત્યારે જાઉં છું. અરે અર્જુન હા પાતાળની અંદર જાઓ હા અને તમે બ્રાહ્મણોની રક્ષા કરો હા અને તાળિકા નામના દત્તને મારો. મારી જ. હા અરે સાંભળી લો ગુરુજી, હા હા હું જ્યાં સુધી પાતાળ લોકની અંદરથી પાછો ન આવું હા ત્યાં સુધી યુદ્ધ અહીંયા ઉભું બંધ છે. હા ત્યાં સુધી યુદ્ધ બંધ બંધ છે. છે. હા હા યુદ્ધ પણ ન ચલાવતા અહીંથી. હા હા યુદ્ધ અદારથી હું બંધ રખાવીશ. હા અરે જો યુદ્ધ કરો હા તો પણ વસ્ત્ર ધારણ ન કરતા. અરે યુદ્ધ જો થાય હા અર્જુન હા ગુરુજી, તો હું મારા શસ્ત્ર પણ નહીં ઉપાડું. હા, જો ગુરુજી. ઉપાડું તો હા. મને બ્રહ્મચારીનું પાપ. પાપ છે તમને. ચાલો બ્રાહ્મણ. અરે ચાલો. હા પાતાળ લોકની અંદર તાળુકા નામનો રાક્ષસ યજ્ઞ પણ પૂરા થવા દેતો નથી. તો ચાલો અત્યારે હું પાતાળ લોકની અંદર જાઉં છું. ચાલો. પુણ્ય અંદર કામ ચાલી રહ્યું છે. અરે બાબા, આપણે 18 કોઠાનું યુદ્ધ ચાલી રહ્યું હતું. તો 18 કોઠાનું યુદ્ધ બંધ કરાવનાર કોણ છે? જલ્દી તપાસ કરો. બાબા, તપાસ કરો. કોણ કે હું છત્રપતિ દુર્યોધન? બાબા, કોણ કે હું બેતાળી દેશનો રાજા છત્રપતિ દુર્યોધન? બાબા, જલ્દી તપાસ કરો. અરે મામા, કેમ રાજમાં ચાલી રહ્યું છે? મામા, 18 કોઠાનું યુદ્ધ બંધ કરાવનાર કોણ છે? જલ્દી તપાસ કરો. અરે જલ્દી તો દંડ ગુરુને હાજર કરો. અરે મામા, મને યુદ્ધ સિવાય કોઈ શાન પડતો નથી. અરે જલ્દી તપાસ કરો. મામા, મને પણ યુદ્ધ સિવાય કોઈ શાન પડતો નથી. કોણ કે હું છત્રપતિ દુર્યોધન? મામા, જલ્દી દંડ ગુરુને હાજર કરો. અરે મામા, યુદ્ધ સિવાય કોઈ શાન પડતો નથી. કારણ કે
આપણા પક્ષમાં દ્રોણ ગુરુ મોટા મોટા યોદ્ધા આપણા પક્ષની અંદર આવા ડગાબાજ કોણ છે? અરે મામા અરે આ સભાની અંદર સુનકાર કેમ છે? અરે મામા દ્રોણ ગુરુ આવા કોણ છે તપાસ કરો. અરે એક બ્રાહ્મણ છું અને તમારા સભાની અંદર હું આવ્યો છું. હા 18 કોઠાનું યુદ્ધ હા ચાલતું હા તો આ બંધ કેમ રખાયું છે? અરે બધો હું આમાં પણ કઈ જાણતો નથી. તમે પણ જો જાણતા હો તો જલ્દી મને વાત કરો. અરે જાણવાનું એક જ હા 18 કોઠાનું યુદ્ધ બંધ રખાયું છે. હા તમારા સભાની અંદર તમે જાણતા નથી. હા તમારા સભાની અંદર એક જ વ્યક્તિ જાણે છે. હા અરે બધે તો જલ્દી વાત કરે મામા. ભૂદેવ સત્ય વાત કરે છે. તમારી સભાની અંદર હા ધરણ ગુરુને બોલાવો. અરે મામા અરે જલ્દી ધરણ ગુરુને બોલાવો. અરે ધરણ ગુરુને બોલાવો હા અને ધરણ ગુરુની તમે ચર્ચા વિચારણ કરો હા અને ઈ તમને આનો રસ્તો બતાવશે. હા 18 કોઠાનું યુદ્ધ બંધ ન રહે હા તો કોઈ નહીં. ધરણ ગુરુ જાણે છે તો એને બોલાવી એની પાસે રજા લ્યો. અરે મામા ભૂદેવે આપણે સારો અને સસ્તો પણ માર્ગ બતાવ્યો છે યુદ્ધનો. અરે ધરણ ગુરુને જલ્દી બોલાવો. અરે મામા, અરે મામા, અરે કાયમ પણ આવું છું, કાયમ પણ આવું છું તો દુર્યોધન આનંદમાં હોય છે. આજે પણ કેમ ઉદાસમાં છે? મામા એમને દ્યો. હા અરે ધરણ ગુરુ હા તમે જાણતા કશો હા કોઈ કે હું છત્રપતિ દુર્યોધન હા કાયમ પણ તમે આવો ને આનંદ હોયમાં છો. હા આજે તમે બધું જાણો છો. હા હવે તમને મેં નતા જાણ્યા હા કે તમે મારા પણ પક્ષની અંદર હા ડગાબાજ નીકળશો. તમે બસ કરો છત્રપતિ. અરે ધરણ ગુરુ કોની સમય શબ્દ બોલાય છે? અરે ધરણ ગુરુ એનું તમને સત્ય હું કહું છું. અરે છત્રપતિ હા કોની સામે શબ્દ બોલાય છે? તમને એનું ભાન છે? અરે ભાન હોય તો કેમ તમારી સામે શબ્દ બોલાય? હા હા અરે ધરણ ગુરુ હા તો તમારે આ 18 કોઠાનું યુદ્ધ બંધ રખાવનાર તમે છો. અરે 18 કોઠાનું યુદ્ધ બંધ રખાવવાનું કારણ હા. એક જ છે. હા પતાળની અંદર હા બ્રાહ્મણો યજ્ઞ કરે છે, યજ્ઞ કરે છે. યજ્ઞ કરે છે. હા તારિકા નામનો દત્ત યજ્ઞ એમનો પૂરો નથી થવા દેતા. એ સત્ય વાત છે ધરણ ગુરુ. અરે તો છત્રનું કામ પડે, હા જવા દેવા પડે. અરે અર્જુનને પાતાળમાં મોકલ્યા. હા 18 કોઠાનું યુદ્ધ હા. મેં બંધ રખાયું છે. અરે ધરણ ગુરુ હા ધરણ ગુરુ મને પણ તમારી સામે શબ્દ બોલતા હા. મોટી શરમ આવે છે. અરે ધરણ ગુરુ હા આવા મેં તમને નતા જાણ્યા હા કે તમે નીકળશો ડગાબાજ. તમે અરે આવી નથી મને ખબર તમારી. અરે દુર્યોધન હા. અમે શું બધા ડગાબાજ છેવી? અરે એક વાર નહીં 1000 વખત છો ધરણ ગુરુ. અરે સાંભળી લો છત્રપતિ દુર્યોધન. અરે ધરણ ગુરુ અરે જેના સાથમાં
જેના સાથમાં કૃષ્ણ જેવા સોતા અરે ઈ તો પોતે જગપાલ છે અરે ઈ તો પોતે જગપાલ છે અરે એને કોણ જીતી શકે અરે છત્રપતિ એને કોણ જીતી શકે અરે છત્રપતિ જેની સાથમાં જગપાલ છે અરે ઈ પોતે જગપાલ છે અરે એને પણ કોણ જીતી શકે ત્રણ ગુરુ હા હજી તમને મારા પક્ષની ખબર નથી હા જેને કુળ પક્ષમાં જગપાલ છે હા આપણા પક્ષની અંદર હા. કેવા કેવા યોદ્ધા છે કેવા કેવા યોદ્ધા છે હા આપણા પક્ષની અંદર હા દ્રણ ગુરુ રોકા યોદ્ધા છે હા વિશ્વ પિતા રોકા પણ જગપાલ છે હા. અરે દ્રણ ગુરુ હા કૃષ્ણ કરતા આપણો શાન જાજુ છે હા પાંડવો પણ બચારા આપણેથી હા પડશે હલકા હા અને શું તમે પણ પાંડવોના વખાણ કરો છો મામા દ્રણ ગુરુને કહી દો હાલને હાલ મારે યુદ્ધ જોવે યુદ્ધ સિવાય કોઈ શાન પડતો નથી અરે દુર્યોધન હા તો સાંભળી લે હા તારે જો યુદ્ધ જોતું હોય હા તો તારે હા 18 કોઠાનું યુદ્ધ બંધ જ છે બરોબર અરે દ્રણ ગુરુ મને બધી ખબર છે તો આપણે એક હા. એવું કરવી હા 7 કોઠાનું યુદ્ધ કરવી હા 7 કોઠાના યુદ્ધમાં હા કોણ કોણ જાણે છે હા 7 કોઠાના યુદ્ધમાં હા કોણ કોણ જાણે છે હા એક હું એક અર્જુન અર્જુન બીજા કૃષ્ણ કૃષ્ણ આ ત્રણ સિવાય બીજું કોઈ જાણતું નથી નથી મારા અરે દુર્યોધન હા તો એમાં પણ તમારી જીત થશે મામા આપણે યુદ્ધ જ કરવાની છે પાંડવોને ધરથી મસ્તક જુદા કા કરો અને કા જંગલો જંગલ ભટકતા કરી દો મામા પણ કે હું છત્રપતિ દુર્યોધન આ તળે દસનો રાજા એ આપણી સામે કેટલી ટક્કર ઝીલી શકે છે જોઈ લેવી મામા હા હવે મામા શું દ્રણ ગુરુ કહી રહ્યા છે આ સારો રસ્તો દ્રણ ગુરુ આપણને માર્ગ બતાવે છે બરોબર છે અરે દ્રણ અરે ગુરુ છત્રપતિ હા તો 7 કોઠાની હું વિદ્યા તમને શીખવાડું છું હા અરે કોઠે કોને કોને રહેવું હા કઈ રીતે જોધા મૂકવા હા અરે હું તમને કઈ સંભળાવું છું વાહ દ્રણ ગુરુ મામા દ્રણ ગુરુ અત્યારે આપણા સાથની અંદર દ્રણ ગુરુ રોગા ગુરુ આપણને સાસો માર્ગ બતાવે છે વાહ પણ માવા જે આપણે યુદ્ધ જોવે છે એ દ્રણ ગુરુ આપણને માર્ગ બતાવે છે ઓય મામા હવે તમે ઘડી ખાંભળો અરે પેલો કોઠો પાછળ કેરો અરે પેલો કોઠો પાછળ કેરો ઓખરે રેવું મારે અરે પેલો કોઠો પાછળ કેરો ઓખરે રેવું મારે બીજો કોઠો લો વજ્રનો કોઠો લો વજ્રનો એ પૂર્વ સારી બીજો કોઠો લો વજ્રનો રે પૂર્વ સારી અરે ત્રીજો કોઠો ત્રંબકેરો અરે ત્રીજો કોઠો ત્રંબકેરો દેવું યશોદામાં અરે દેવું યશોદામાં ત્રીજો કોઠો અરે ચોથો કોઠો
छत्रपति હા अरे पश्चिम कोठा सोना केरो पश्चिम कोठा सोना केरो छत्रपति મારા શિર છે अरे पश्चिम कोठा सोना केरो छत्रपति મારો શિર છે 10 થી 10 જુદા કરો अरे सत्य कोठा सत्य धातुना अरे सत्य कोठा सत्य धातुनो अरे रे मुनीमा सलराय अरे रे मुनीमा सलराय अरे सातमो कोठा अरे सातमो कोठा गोबर गएगा अरे सातमो कोठा गोबर गएगा अरे रेवू जय दरसराय अरे रेवू जय दरसराय हाँ सात सात कोठा હા अरे छत्रपति હા પેલા દ્વારે 10 યોદ્ધા અને 1000 સૈનિકો બરાબર છે અરે છત્રપતિ હા બીજા કોઠે હા 10 યોદ્ધા 10,000 જોતા મામા ધરણ કરું કે બરાબર પર દેવે મગજમાં ઉતારી અરે દુર્યોધન હા યોદ્ધા થયા કેટલા હા બે કોઠાના યોદ્ધા કેટલા થયા હા મામા ધરણ કરું કે બરાબર પર બે કોઠાના યોદ્ધા કેટલા થયા અરે મામા અરે યુદ્ધ જીવા કઈ શાન પડતો નથી ધરણ ગુરુ કહે છે મગજમાં કઈ રહેતો નથી અરે તમે મામા બરાબર ખ્યાલ રાખજો બે કોઠા થયા એક કોઠે 1000 બીજા કોઠે 2000 બે કોઠાના યોદ્ધા થયા 2000 2000 ત્રીજો કોઠો યોદ્ધા 10 અને સૈનિકો 1000 કેટલા 1000 થયા હા બરાબર છે 3000 અરે સાતો કોઠો 10 યોદ્ધા સૈનિકો 1000 કેટલા 1000 યોદ્ધા થયા બરાબર છે અરે મામા પાંચમો કોઠો 10 યોદ્ધા 1000 સૈનિકો યોદ્ધા થયા કેટલા અરે મામા છઠ્ઠો કોઠો યોદ્ધા છે 10 અને સૈનિકો છે 1000 કેટલા 1000 થયા અરે મામા સાતમો કોઠો યોદ્ધા છે 10 સૈનિકો છે 1000 કેટલા 1000 થયા બરાબર છે મામા એટલા સૈનિકો છે તમારી પાસે અરે મામા આપના રાજની અંદર હા 10,000 માંગે તો 25,000 દઈ દીજો જોતાનો ક્યાં પાર હતો આપના હસ્તીને પૂરની અંદર આપના રાજની અંદર તૂટો નથી અરે મામા તો છત્રપતિનો કયો પત્રિકા લખી અને પાંડવોની સભામાં મોકલાઈ દે અરે બોલો મામા પત્રિકા લખી હા અને સભામાં મોકલી દીધી લખી દો બરાબર છે મામા અરે મામા તમે પત્રિકા લખી અરે પાણીવાળે હાથો હાથ દી આવું બહુ સારું ભણા અરે જલ્દી પર મામા અરે યુદ્ધ જીવાય કઈ શાન પડતું નથી પાણીવાળે અત્યારે ને અત્યારે પત્રિકા લખી અને તમે હાલ ને હાલ પાંડવોના પહોંચાડી દો બહુ સારું મામા ભણા જલ્દી કરો તમે યુદ્ધની તૈયારી બહુ સારું ભણા પાંડવોને પણ મારા પગની પાણી હે કસોડીને ઉતારી દેવાશે
હસ્તિનાપુરની ગાદી ઉપર ક્ષત્રપતિ દુર્યોધન છે. મારા જલ્દી પત્રિકા લખી અને હાલો હાલ તમે પાંડવો દી આવો. ભીમસન કદી કેમ પાછળ રહી જશે? વડીલ બંધો, આપણી સભાની માલિકો ભીમસેનના પ્રણામ થાય. આ ભીમસન અરે વડીલ બંધો, આપણી સભાની માલિકો આજ કેમ ઉદાસ ચહેરા દેખાય છે મને? અરે ભીમસન, સુનકાર કારણ કે એક માટે જ દેખાય છે. મારો ભાઈ અર્જુન જે હતો તે ત્યારે કૌરવોએ માંગણી કરી અને માટે કપટ રચ્યું છે, એટલા માટે તે સુનકાર અરે બતાવે છે. શું તમે ધર્મરાજા વાત કરો છો? અરે ધર્મરાજા, અરે ભીમસન, મામા ઘણા ટાઈમ થી આપણી સભાની માલિકોર મહેમાન ગતિ માણવા આવે છે. હા ભીમસન, તો મામા આપણે સભાની અંદર મહેમાન ગતિ કરવા માંગતા હોય તો જરૂર તમે આવજો. અરે એને હરખેથી વધામણા કરજો હો. અરે ભીમસન, ઘણા ટાઈમથી પણ અહીંયા આયા નથી, તો હવે એટલે એમને આપણે વધામણા કરવા જોઈએ. કેમ ભીમસેન? અરે હા મામા, કેમ છે? અરે બરોબર છે. અરે મામા, હા ભીમસેન. તમે અમારી સભાની મહેમાન ગતિ માણવા જાશો, બરોબર છે. બહુ સારું, મહેમાન ગતિ માણવા અહીંયા બેસો મામા. બહુ સારું ભીમસેન, બહુ સારું. પરી પરી બહુ આવી. થયો. આ હોનાના બે પંજા આપું.